જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોઈને પાણી પાવાની ખબર ન પડે. હેઠી મેલ ડોલ હેઠી મેલ આ તારું કામ નથી. ઘરની બાયુને આ બધું વાહિદાનું કામ કરાય. ઊભી રે, થોડીક વાર ઊભી રે. ખોટી શિખામણું ન દે. અને તરસું ઢોર હોય ને તો પછી બાયુનું જણનું ન જવાનું હોય. જે હોય ને એ પાણી પાઈ દે તો બરોબર કહેવાય. પણ તારા ઘરમાં તો હવે કઈક ફને ફાત્યા થવા માંડ્યું. બે દી પહેલા કઈક બહુ માથા ભાઈરે કજિયો કર્યો ઘરમાં. તારી પાસે સમાચાર સીધા તાજા આવી જાય કા? મને બધાય બિસાડા હામજીન કીએ કે વિજુમાં આમ થયું. તને કઈ કોણ જાય છે ઈનું નામ મને દે પેલા. તારા શુભ ચિંતક હોય ઈ પછી મને કહી જાય અને હું તારી શુભ ચિંતક છું. તારા તો વખાણ ન કર, બરોબર? શું હતું એ વાતમાં કાઈ નતું. બેસ. વરી મોટી બહુ સાંભળી જાય તો એમ કે આ ડોહો ઘરની આગી પાછી કરે છે. એ કાલ હાંજે વાતમાં કાઈ નહીં. હા વોવે પાપડ શેકો હા અને ડોહીને ગમ્યું નહીં. કા કોણ જાણે ડોહીને, કોણ જાણે હવે જાતી જિંદગી ઘરમાંથી ઓછું થઈ જાય છે. ડોહી કે મેં શાક કરવા પાપડ લીધું તું, બહુ ને બિસાડીને એમ કે ખાવા લીધા છે. હા અને ખાતી બાઈજ્યું તે અમે બધા હતા એટલે પછી તઈ તો અમે ઠારી દીધું. આ ઠારવું તો પડે. હા, હું રેડિયોમાં ભજન સાંભળતો તો ઓયડામાં. હા અને છોકરો હવામાં મેડી ઉપર બેઠો તો હા. અંદર હાહુ હોવ ધબા ધબી બાજીઓ. અરે માડી પછી અરે બાજી તો બાજીઓ પણ દોહીએ ઓલીનો ટાટિયો ભાંગી નાખ્યો. હાય રે ડોહી તો ભાઈરે કજાય તો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. પછી બિસાડીનો બાપ આવીને તેડી ગયો. અને ડોહીને કાઈ નથી થયું. તેમ ઓલી તો ભડબાદર જુવાન કઈ થોડી મૂકે એને ધક્કો માર્યો તો એનો ખભો ખડી ગયો. ડોસીએ દવાખાનામાં હડે કેમ કે હું તો એનું મોઢું જોવા જ રાજી નથી. બધો વાંક જ ડોસીનો હતો. વાક ડોહીનો નથી, વાક તારો છે કે તે બધું હલવું ને સહન કર્યું જિંદગી આખી. કરાય ખોટી વસ્તુ સહન કરો ને દુખી થાવ. જો હું પૈણીને આવી 4-6 મહિના મેં ઘર જોયું. ઘરમાં ડોહીમાં કાઈ લેવાનું નહીં, ભાભામાં કાઈ કાઢી લેવાનું નહીં. અને મારો ઘરવાળો માવડિયો. પછી મેં વિચાર કર્યો કે આ ઘરમાં જો હું છોકરું સયું થવા દઈ તો હું હલવાઈ જાય. એટલે મેં છોકરું સયું જ ન થવા દીધું. પછી 1.5 વર્ષ જોયું. 1.5 વર્ષમાં પછી મેં મારો કિમિયો વાપર્યો અને બધાયને છે ને ધૂળ ધાણ કરીને કાઢી મૂક્યા. બધાયને મિલકતની ધણી એકલી થઈ ગઈ. મિલકત છે મેં જિંદગી કાઢી નાખી. કોઈની લાબે સારી જ નહીં, એકલી મોજથી જીવું છું ને. તે જે કર્યું ઈ મારે હવે શું કરવું નહીં તો મને વિચારવા દે. ઈ તને આઈડિયો દઉં છું કે ડોહીને છે ને માવતરે જઈને ઘા કરી આય. એટલે એને માવતરને ખબર પડે કે જાતી જિંદગી જમાય આ ડોહીને મૂકી ગયા છે એટલે આપણો જ સિક્કો ખોટો હોય. ડોહીને તું ખોટી સાબિત કરી દે અને મૂકી આય માવતર. તું જા તો હવે અહીંથી નીકળતો. બાકી ખોટું સહન ન કરે. નીકળ તું જા ભાઈ અહીંથી. કા એક તો અમારા ઘરમાં કજિયો હાલે છે. કજિયો ઠારવાને બદલે તારે મારા ઘરમાં કજિયો વધારવો છે. જા પોતા પગે રડવા માંડ. આપણે હાસી વાત કરી, ઘરે ન ઉતરી. તલે તલ ખોટું મું છે ને પાછું મારા ઘરમાં ઓરી કરવા માંગે છે. આ વિજયમાં આવ આ ડિસમિસ લાઈન કઈ બાજુ ઉપડા? આ ડિસમિસ ની અણી કઢાવા ગઈ તી. કેમ? બુંધી થઈ ગઈ તી. ઓહોહો, તું ક્યાં ગયો તો? આમાં સેલ પતી ગયો તો સેલ નાખવા ગયો તો. આ ઓલી વાત મને દઈડી. પમદી હગાઈ જોવા ગયા તા તારી? હા, જોવા ગયા તા છોકરી. થઈ ગયું? હા હાવ નક્કી જેવું જ છે. સોડી ભણેલી છે? છોડી બહુ સારી છે, રૂપારી એવી છે, એના ગુણ એવા છે, આખા ઘરનું અમારા ઘરનું કામ સંભાળી લે એમ છે. પણ થોડીક ભણેલી ઓછી છે. મેન વાંધો જ ન્યા છે. કેમ? આ જમાનામાં કેવડું એજ્યુકેશન, ભણેલા ગણેલા. આવા અભણને તારે ઘરમાં નાખીને દુખી થાવું ના પાડ દે. ના તારી માને તો બુદ્ધિ નથી, બાકી અભણ છોડી આરે પૈણીને દુખી થઈ જાય. એવું કાંઈ ન હોય વિજુમાં. તમે મને એક વાત કહો, હો તમારા ને મારા દાદાજીના લગ્ન થયા ત્યારે તમે અભણ હતા કે ભણેલા હતા?
હું ભણેલી હતી ને ડોહો ભણો તો એટલે જ મારે મેળ ન આવ્યો એટલે તો પછી બધાને કાઢી મૂક્યા એકલી રાજ કરું છું ભલે આખી જિંદગી વાંઠા જેવી કાઢી નાખી એવું ન હોય બીજુમાં, એવું ન હોય. અને મને તો એટલી ખબર પડે કે તમારી જો સલાહ આખું ગામ લેવા મળશે ને, આખું ગામ વાંઢું થઈ જાય. તમારે જો છતાં ધણી તમે વાંઢાની જેમ જિંદગી જીવો છો ને. પણ કોઈને હાથે ઠેતો નહીં. હવે જાવ ને બાપા. જો મારે જઈએ ખાવું હોય તો ખાવ, જઈએ નાવું હોય તો નાવ, જઈએ હુવું હોય તો હું, જઈએ ત્યાં જાવું હોય તો જાવ. મને કોઈ રોકટોક કરે? ધણી હોય ને તો ફેર પડે, બીજુમાં ફેર પડે. અને મારે તો લગ્ન કરી જ લેવા છે. ભલે 2 ચોપડી ઓછું ભણી છે ને મારા કરતા, તો એ સારું હોય છે મારી હાથ. કર્મા તને સમજી નહીં હગે ને બટા દુખી થઈ જાય. હું કહું છું ના પાડ દે. મારે ના નથી પાડ્યું, મારે તો હાથ પાડ્યું છે. તમે તમારા ઘરનું કરો બાપા, અમારા ઘરનું ન કરો. મારી પણ સાથ કર્મા, બાકી હું તને કહું છું એ બરોબર છે. મારે નથી કરવું, તમારું કીધું નથી કરવું. મને મારું કરવા દ્યો, નકર આ મસર મારવાનું તમને અડાડવું પડે. જાને નકર પેટમાં ફાંડું પાડ દઈશ પેસ્યું ભરાવીને. પાછો મને મસર મારવાનું અડાડવાનું કહે છે. મરી ગયા માને નહીં કોઈનું. આપણે ગઈઢા માણસ છે, હાસી સલાહ દેતા હોય, પણ આને હોય ઓણ પપૈયાનું ધ્યાન રાખવા જેવું છે, નકર કઈ મારા ભાગમાં પપૈયું આવતું જ નથી. બોલ દીપલા, આવો આવો રાજુભાઈ, એક પપૈયું મારા હાટુ ઉતારજે કાસું. કાચા પપૈયાને શું કરવું છે? એ ગાંઠિયા મંગાવ્યા છે ને, તે સંભારો બનાવો છે. તો એ તો ગાંઠિયા વાળા પાસે લઈ લેવાય ને. એ ભમરારો નાખતા ભૂલી ગયો. અરે ભગવાન, આવા ધંધા હોય તમારા. વાંધો ને, પપૈયું ઉતાર દો. અને એમાંય જો મહેમાન છે, હા, એને જો બીટનો સંભારો ભાવતો હોય ને, તો બીજું માન્યા છે બીટ બહુ જાજા. કા શું થયું? આ એનું નામ લીધું ને કેમ ઝાટકો લાગ્યો? વીજળીનું નામ લેતો નહીં. કા કેમ નો લેવાય નામ? ઈ છે ને આડા બોલી છે. ના બાપા ના, રાજુ બાપા માણા બહુ સારું છે. ઈ તો તારે ને એને હજી અનુભવ નથી. ના ના, મારે તો ઘણી ફેરે ભેગા થતા હોય અમે, પણ આપણી હારે તો કાંઈ એવી વાતચીત થઈ નથી. અને માણસ બહુ સારું. બીજા મને સામે આલીને એમ કે કાંઈ વસ્તુ જોતી હોય તો તાર વાડીએ લઈ જજે, સંભારો કરવા ગાજર લઈ જાજે, બીટ લઈ જાજે, ગુંદા લઈ જાજે, ઘણું મને કહે. એ ખાલી બોલવામાં જ હારી છે. મારા ઘરમાં ડખો આલે છે. મને કેવી શિખામણ દીધી ખબર છે? કેવી? મને કે ડોસીને રિહામણે મૂક્યાય. લે આલે ડોસી હવે આ ઉંમરે ક્યાં જાય? તો અને અમે ભૂંડા નો લાગી. આ થોડુંક તેરવું છે, કપાઈ નો જાય? કપાઈ જાય તો બીજુમાં આવું કોઈ બોલે નહીં. તમારું સમજ્યા ફેર થી હોય છે. અરે ભાઈ, ખોટું ન બોલું, સાચું લે. તારા પપૈયાના હમ બસ એવું છે. તો મને ચોખા શબ્દમાં કીધું કે ડોસીને રિહામણે મૂકે, અને મૂક્યા તો મારી તો અધોગતિ થાય ને. યસ, પઈ ગઈઢું માણા હે, કદાચ એની જીભ લહરી ગઈ હોય. એમાં એનું કાઈ તને કઈક મારા જેવી સલાહ દેશે ને, તઈ તને ખબર પડશે કે વીજળી કેટલી હાસી છે અને કેટલી ખોટી છે. જે હોય માથાકૂટ મૂકો ને બાપા. હાલો ઓલા બીજા પપૈયામાં તમને પપૈયું તોડ દો. હાલો આમાંથી નહીં. ના ના, ઓમાં જરાક મોટા હે. એ હારું થયું તું અહીં હતો ને, તાર આમાંથી જ લેવાનો હતો. પૂછ્યા વગર લઈ જાત ને. તારા પેટમાં કાટી છે, મોટા છે. મારવી છે શરત? તમે હાલો ને ભાઈ, હવે નથી શરત. એને મોટું દેવું નથી એમ. ખોટા બગાડ થાય એમ. રેંગલ આવી જાહે, વાંધો નહીં. હવે ટિંડોળા તોડી લો થોડા. કા સોડી? કા વીજુ ડોહી? આયા ઠેઠ ઘરે ગયા? ટિંડોળા વાયવા? હા. તાર ઘરે આટો મારવા ગઈ હતી, તાર દેરાણી હતી. ઈ કે ટિંડોળા તોડવા ગયા છે. તી તેડી આવ્યા બાઈ ને એમ ને? કેવી છે બાઈ? બહુ ડાઈન બહુ હોજી છે. મારી દેરાણી જેવી તો ડાઈ છોકરી દુનિયામાં ઓછી હોય. હે બિચારીને જેટલું કોઈ નટલું જ પાણી પીવે. બીજું કાકી નવે નવા હોય ને ઈ ડાયા જ હોય. 4-6 મહિના થાય પછી પેટમાં પગ નાખીને પોરા કરે, પછી આપણે ક્યાંય ના ન રહી. એના કરતા હું તો શું કહું, હજી તારા હાથમાં ટક છે તો હું તો હાસી સલાહ દઉં. કેમ કે હું આવતા હવે દુખી થઈ હતી ને, એટલે મેં છે ને એવો આઈડિયો કર્યો ને આખી જિંદગી મારી સુખમાં ગઈ. જો મારી વાત સાંભળ. હવે બાઈ આવી ગઈ છે ને, એટલે હવે તને ઉપાધિ નથી. તારે નોખું થઈ જાવે. અટાણ સુધી તો તું એકલી હતી એટલે નોખી ન થતી. મન રોજ નવો ખેલ નાખવા, ધબા ધબી બોલાય, રાંધા ધાન ખાવા નહીં દેવાના, અને બાજ અને નોખી થા અને હવાયો ભાગ લઈ લેવાય. અને નો દે ને તો ખોટે ખોટે ઘાસલેટ છટાય. અત્યારે ક્યાં ઘાસલેટ જડશે? ઘાસલેટ તો બંધ થઈ ગયા છે. હું મરી ગઈ છું. હું એકલી, મારે કૂપન માંથી દર મહિને ઘાસલેટ આવે. મારે જોઈ કેટલું
ડબલું ભર્યું 150 રૂપિયાનું વેચું છું. લઈ જાજે ને તારે નાટક કરવું હોય તો. હવે પાછા વરી જાવ તો સારી વાત છે. મને એમ કે માથામાં દોરા આવ્યા હમણાં ડોહી પાછા વરે પણ પાછું વરવાનું નામ નથી લેતા. એ દેવી હોય ને તો કોકને સારી સલાહ દેવાય, કોકના ઘર ભંગાવવાની સલાહ ન દેવાય. ભાંગવાની ક્યાં વાત છે? તને એમ ક્યાં કહું છું તારું છૂટું કર. તું આ પરિવારમાંથી છૂટી થા, સુખી થાવ હોય તો આમ જો હું કેટલી સુખી. મને કોઈ રોકઠોક વાળું જ્યાં જાવું હોય ત્યાં જાવ, નાવું હોય તો નાવ, ખાવું હોય તો ખાવ, હું હોય તો હું. મને કોઈ કેનારું પણ હું કામનું હું છો તો એકલ હુડા ને, અને અમારે તમારે ચકલીનો માળો વીખવો છે. હાલી હું નીકળ્યા છો, કાઈ બોલતી નથી, ક્યારમાં જામી પડ્યા છો. તમારા જેવી બાયું હોય ને તો કોઈ દી કે ઘર જ ન હાલ. સકલીનો મારો ન કહેવાય ને હરપનો ભારો કહેવાય. અમારા જેવા હારા માણા હાસી સલાહ દે એની મનાય. હવે મારે સલાહ નથી જોતી, જાવું છે કે બબડું ખાવું છે. હાસી સલાહ કોઈને ઘરે ન વર્ગે. આના જેવી અમુક ડોહીઓ એવી છે ને દુનિયામાં કે માણાનું જીવવું હરામ કરી નાખે છે. ગામમાં નાના મોટાનો વર્તારો ને મરી જાવ ને હાસી સલાહ દઈ તોય વહમું લાગે. કોઈને કઈ કહેવાતું નથી લે. શું ડોસી એકલા બક 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 કરતા જાવ છો? મગજનો ડાબલો સટકી ગયો કે શું? ગામે સટકાવી દીધો ભાઈ. કા નાના મોટાની કોઈને મર્યાદા નથી. મરી ગયા કાલ હવારના જેમ ફાવે મને લંગરાવે છે. કોણ? રાજીયાને કીધું તો ઈ હામો સોયટો, ઓલા રવીડાને કીધું તો ઈ હામો સોયટો, ઓલી કાટલીને હાસી સલાહ દીધી તો બંબુડું લઈને વાહે થઈ. લે હાલે કેમ એમ કર્યું એ લોકોએ? હા શું કઈ એટલે તને તો ખબર છે ને, મને તો ખોટું બોલવાની ટેવ નહીં. હા ઈ સાચી વાત છે. બીજું માં હા મારે તમારે એક સલાહ જોઈ છે. કેને બેટા કેને? આ બાયડી 2 વર્ષ થયા રીહામણે બેઠી છે, ઈ તો મને ખબર બરાબર? છે. તેડવા જાવ તો આવતી નથી. હું કે ઈ કે નથી આવું. હવે મારે આનું શું કરવું? તો પછી તારે કઈક આમ જોરા જબરી કરાય ને ડારો ન ફારો. અરે બધુંય મેં કરી લીધું, કોઈના બાપનું માનતી નથી. એક આઈડિયો દઉં. શું બોલો ને? બાયડી નો આવે ને તો એના ભૂંડા હાલ કરાય. આખું કુટુંબ ભૂંડું લાગે ને એવું કરાય. એની દુખતી નસ માથે હાથ મૂકી દે. પણ એની દુખતી નસ એટલે મને કઈ સમજણ ન પડી. એની માં જ હોય ને એની દુખતી નસ એટલે તો ન્યા પડી હોય. માવડકી હોય ઈ. જેમ જણમાં માવડી હોય ને એમ બાયુમાંય માવડકી હોય. પણ એનું માનું મારે શું કામ છે? ઈ જ વાત છે. તને નથી મનમાં કે હું કામ છે, હા પણ હાસુ કઈને તો તારી હાહુ જ તારે કામની છે. આમાં હુકમનો એકો તારી હાહુ બને. મારી હાવ? હા જો તારી બાયડીને તેડવા જા, હા બહાટી બોલાય હા અને નો આવે ને તારી બાયડી, તારી હાહુનું બાવડું જાળીને તારી હાહુને ઉપાડી આય. મારી હાવ ને ઉપાડી મારે એનું શું કામ છે? મારે ઘરવાળીનું કામ છે. આ પણ મારી વાત તો સાંભળ. તારી હાહુને ઉપાડીને આવી એટલે બીજે જ દી તારો હાહરો તારી બાયડીને લઈને આવશે. તારી બાયડીને કરશે તારા ફરિયામાં ઘા અને તારી હાહુને ઉપાડીને વિયો દાહે, બદલાવી દાહે. તમે આવીને આવી સલાહ દેજો. નહીં મારો હારો બદલાવા ન આવ્યો તો તારા ભાગ. તમારી સલાહ તમારી પાસે રાખો. જેદી 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે જઈએ મારે કઈ સમાધાન થાય ને તેદી હું તેડી આવીશ. બાકી તમારી સલાહ મારે નથી જોતી. આવ્યા ને ઠેકાણે. તમને ન હોય તમને સલાવું ન હોય. એ હાસી વાત છે. ઓલા તમને ભૂંગળા લઈને વાય ધોઈડા ને. હા ઈ જ હારા લાગે તમને બધાને. મરી જાવ તમને સલાહ ન હોય. કોકના ઘર હાજા કરવાના હોય, ભાંગવાના ન હોય. ડોસી રવિડા બોલો ને બીજું માં. એ હાજે માર ઘરે આવજે. બે ગામ હાટુ કઈ ખારું વિચાર્યું છે તે મીટિંગ કરવાની છે. બટા આવજે ભૂલતો નહીં. હા ડોહી તું તો ગામની હારા હાટુ મીટિંગ કરે જ ને. કેવું ગામનું હારું કરે છે એમને બધાને ખબર છે. લે કાટલી હા હાજે મારી ઘરે આવજે. મે ગામ હાટુ છે ને એક ખારું કાર્ય વિચાર્યું છે એટલે જી ભેગા થાય ને કહી દેજે. તુંય આવજે. ગામનું ભલું થાય આપને શું વાંધો. એટલે મેં એક વિચાર કર્યો છે. લે હાવ ખોટીના પેટની છે. હવે જિંદગીમાં એને એનું કોઈ દી હારું નથી વિચાર્યું. ગામનું શું વિચારે? વિપુલિયા હા બારો નિહેર. સોયણો ફાડી નાખીશ તું. તમે બધા બહુ કયો છો ને મને. શું? તમને હકીકત કાલ ખબર પડશે કે હું કેવું હારું માણસ હો. ગામનું મેં કઈ હારું વિચાર્યું છે ને એની માટે મીટિંગ છે એટલે કાલ મારી ઘરે પોગી જાજો. અને હાથ પેઢીમાં કોઈ દી હાસું નથી બોલ્યા. હાવ ખોટીના પેટની છે.
રાજા હા તમે ભલે ગમે એમ કરો મને, પણ ગમે એમ તોય હું તમારું ભલું થાય એવું વિચારતી હોઉં હે. એટલે જો મારે ગામનું કંઈક ભલું કરવું છે ને ગામના હિત માટે મેં સારો વિચાર કર્યો છે, એટલે મારી ઘરે મીટિંગ છે, બધાય પોગી જાજો. જિંદગીમાં કોકનું સારું વિચાર્યું હોય ને તો આ તારે કઈ કરવું જ ન પડે. હા, મારા દીકરા એકે આવ્યા નહીં લે. કા વિજુમાં હા, આવ્યો તો ખરો તું એક. રામાં કઈ મને સભા જેવું જ લાગતું નથી. તું આવી ગયો એટલે સભા જ છે. એમ જો હવે હું તને શું કહું છું, તો આપણા ગામમાં હા આ નળ કનેક્શન છે, હા એમાં 6 મહિને ને 6 મહિને વાલ ખોલવા વાળો બદલે. હા બદલે જ છે. એના કરતા પાણી પુરવઠાનો વહીવટ મને તમે હપીને દઈ દ્યો ને, એટલે તમે કોઈ દી દુખી ન થાવ, પાણી વગરના ન રહ્યો. એટલે પાણી પછી આવશે ઠાવ બંધ આવશે 24 કલાક આવશે. એવું છે? તમે એકવાર મને હોદો દ્યો તો. જો ઈ તો બધાય ભેગા થઈને વિચારી. હા બીજું ડોહી હા ભાઈ જો હું ભાંભરીને ભેગા કર્યા છે. હવે એમાં વાત એવી છે હા કે મને ગામનું પેટમાં બર, એટલે ગામ હાટું કહું છું, મારા હાટું નહીં. ઓલો નાથિયો સરપંચ હતો, હા એને કૌભાંડ કર્યા. હા એની પેલા ઓલો પરબતિયો હતો, હા. એને કૌભાંડ કર્યા. હા. એટલે આ ફેરે તમે બધા સમજી દો, મને સરપંચનું પદ દેવરાઈ દ્યો ને તો ગામને જાહો જલાલી થઈ જાય. પણ એકવાર તમે મારો ભરોસો કરો તો થાય ને. કા વિજુમાં એટલે કાકા હારું હા, કોઈ માણસો તો દેખાતા નથી. ધીમે ધીમે આવતા જાય છે ને વાત થાતી. હવે હું તને શું કહું, બોલો ને. આપણા ગામની આંગણવાડીમાં હે હમ 2 મહિને ને 3 મહિને માસ્તરાણી બદલે. સાચી વાત છે. છોકરાઓને મમરા ખવડાવ્યા કરે ને મમરા ખાઈ ખાઈને છોકરા તારા જેવા મમરાની ગુણી જેવા થઈ ગયા છે ગામના. હા મને જો બાલ મંદિરનો ને આંગણવાડીનો હોદો દેવરાવો ને છોકરાને રોજ નવું નવું ખવડાવીને છોકરાને રાજીના રેડ કરી દઉં અને આંગણવાડીનો હોદો આખો મારા માથે આવી જાય, તમે મને દેવરાવો તો. મારા એક થી કાંઈ ન થાય, બધાય કે ને તો આ થાય. ઈ કઈક વિચારો તો થાય. કા વિજુ કાકી આવી ગઈ? હા તે શેની મીટિંગ છે? ઈ આ મીટિંગ તો જેમ આવતા જાય એમ મુદ્દા ઉખેરતી જાઉં છું. તો તારી આયરે મેન મુદ્દો ઈ છે હા કે આપણા ગામમાં બાજુના ગામમાંથી વર્ષોથી જે હુયાણી છે ઈ જ આવે છે. ઈ અહીંયા આવે, બાયુને દવાખાને લઈ જાય અને પેટ ચીરીને સીધર કરાવીને 50,000 ઉતારી દે. જો ઈ હોદો હુયાણીનો તમે મને દઈ દો કે આખા ગામની બાયુને તકલીફ હોય ડિલિવરીમાં હું જ ભેગી રહું, તો બધી બાયુને નોર્મલ ડિલિવરી કરાવું. હા, મારા મુદ્દા બધા હારા જ હતા અને મેં બધી વાત રજૂઆત કરી દીધી. પણ હવે છેલ્લી વાત મારે કરવાની છે, પછી મારે બોલવાનું નથી ને તમારે સાંભળવાનું નથી. ફાયદાવ ભાઈ દ્યો ને. જો આપણે તો ઈ મગજના માણસ હોય કે ખોટું માણા હોય ને એની હારે બેહાય જ નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેટ. અને મિત્રો વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.